ઉનાના માળગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો અને અકસ્માત સર્જાયો। બાઇક ચાલકને પહોંચી ગંભીર ઈજા। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે। ઇકો ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર પોલીસની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે। ખોટી રીતે જાહેર માર્ગ પર યુવકને માર મારતો આ વીડિયો જાહેર થયો છે। યાસીન મોવર નામના યુવકે માર માર્યાનો આક્ષેપ કર્યો છે। સમગ્ર બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું છે। કોર્ટમાં રજૂઆત કરશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી યાસીનને મળી હતી। હું સુરેન્દ્રનગર મામાના છોકરા સાથે 11 વાગે અમે ગયેલ। પછી અમે અહીંયા ફાતુમાસીના ઘરે ગયા હતા। પછી રાત્રે અમે ત્યાંથી રિટર્ન થયા તો પોલીસ વાળાએ સીધા જ અમને પકડીને જેમ આવે મારવા માંડ્યા ને સીધા જ મને પગમાં છરી મારી લીધી। તોય મેં એમને જણાવતા કે મને વાગેલી છે તોય મને લઈ ન ગયા ને ધાક ધમકી આપી હતી ને પછી હું 21 દિવસ જેલમાં રહ્યો અહીંયા। પછી મારા મામાનો છોકરો 3 મહિના ને 8 દિવસ રહ્યો। પછી છૂટ્યો પછી અમે વિડીયો કઢાવ્યો અહીંયાથી। પછી મેં અમે એસપી સાહેબમાં દીધેલી, ગૃહમાં દીધેલી, તોય છતાંય અત્યારે હું ધાંગધ્રા આવ્યો છું મામલતદારમાં દેવા।